એક કઈ પેજ કાપ્યા નહીં આ દોરી. સો ગાઈસ અત્યારે ટંટાલાલ ને કપાઈ નાખી. હવે મારી વારી છે. સો ગાઈસ અમે લોકો એક સ્પેશિયલ પતંગ ચકાઈ રહ્યા છે. તો ગાઈસ હાથ પડતાની સાથે પતંગો ઓછી થઈ ગઈ છે. આને યુટ્યુબમાં વ્લોગ બનાવવા છે. હે ગાઈસ જય શ્રી કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે વાગે છે 12 અને ધાબે બૂમો ચાલુ થઈ ગઈ છે અને અત્યારે હું નીચે જ છું. તો અત્યારે જઈએ આપણે ધાબા ઉપર અને જોઈએ કે ઉપર ઉત્તરાયણનો માહોલ કેવો છે અને સ્પીકર ઉપર લઈ ગયા છે તો હેડ ઉપર જઈએ. તો ટંટાલાલ હજુ કિન્નર બાંધે છે. હે ચડાવ રે કઈ કેટલા જોરથી બોલ. શું કાપ્યું? પતંગ ચકાવવાનું કામ છે પણ કિન્નર બાંધવાનું નહીં ગમતું. આ જોયા રીતિ એક આ એક જ ધાબે ચકાઈ નહીં લાવવું થાય. ગયો હા પતંગ ચગાવવા 2 મિનિટ નહીં થાય ટંટાલાલ ને ઉડી ગયો. હા ટંટાલાલ ઉડી ગયો. અલે હાલતો હોય તો હાલતો બાપડાને શું કરે? પહેલો પતંગ મેં ચકાવ્યો અને મસ્ત પતંગ છે. કિન્નર નહીં બાંધવી અને અત્યારે એવું થાય કે આને કિન્નર બાંધ્યો તો સારું હતું. તો સીધી ચડાવવા વાળી ચડતા હે. એ કપાઈ ગયું ગાઈસ, અમારું કપાઈ ગયું. એ કાપ તો ખરા રીતે એક બે કાદો તો પેજ કાપ. લાય 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 એવું જો આમ ઠુમકામાં ને એટલે ઉપર થાય. જો થઈ ને જામ મેણિયાનું કાપ્યું ઉભી. કોનો હતો મેણિયો? આ ઢીલી દોરી છે ટંટાલાલ. હા ના ખેંચડી સબે ખેંચથી કાપ્યો. અરે આવડે પેલો ખેંચવાનો ઉડી ગયો એનો. ટંટાલાલ ગાંધીનગર થી આવી પતંગ. ગાંધીનગર આવી ગાંધીનગર થી આવી પતંગ. મને પોતાને કંટાળો આવે કિન્નર બાંધવાનું. શું બાંધે આપું કિન્નર? તું ચકાઈશ? મને પોતાને કંટાળો આવે છે કિન્નર બાંધવાનો. તો ગાઈસ અત્યારે ટંટાલાલ કિન્નર બાંધી રહ્યા છે. અમે પતંગ ચકાઈ પણ અમે એકય પેચ નહીં કાપ્યા. શું કેવું હે? એના કરતા અમારી બેનની દોરી સારી છે કે ખાલી સ્થિર રાખી દઈએ પતંગ એટલે જે કાપવા હોય એનું કપાઈ જાય. તો ગાઈસ હવે મારી દોરી પર ચકાઈશું. લે પકડ. મેં ટંટાલાલ હજુ એક પેજ નહીં કાપ્યો અને આને કેટલાય પેજ કાપી નાખ્યા. બહુ દોરી બોગસ આવી ગઈ છે. સો ગાઈસ અમે ક્યારના 70 પતંગો ચકાવ્યા પણ એમાંથી
એકેય પતંગે અમારી પેચ ના કાપ્યો. હવે આ કયો પતંગ છે? હા હા પતંગ જેવો પતંગ છે કહો પતંગ એટલે એમને કયા નંબરનો પતંગ છે એમ કહો. જેટલાય થયા હશે મારા કેટલાય પતંગ થયા છે ને અડધા તો ફાટી ગયા પતંગ. લાય બરા ચડા દે ચલ આ દંડાલાલ ચડાવશે. હા ચશ્મા બસમાં પહેલી લીધા દંડાલાલે. તો ગાઈસ દેખાતો નથી એટલા માટે સો ગાઈસ અત્યારે અમારા હોમ થિયેટરની અંદર કોકનું માઇક કનેક્ટ થઈ ગયું છે તો કોક બોલે છે. જો પવન આ સાઈડ છે. એ ટંટા દોરી જ આવી છે લ્યા. એમને ભરી જ આવી છે તો હું શું કરું? માર કેચ માર. હા અને આ તો આવી જ જાય સારું ભટકું પતંગ ચાકી આમનું ઉડાડે ઉડાડે ઉડાડે. ગાઈસ અમારે કપાઈ ગયો. દોરી ભરવાનો કંટાળો આવ્યો ને એટલે હું કાપી નાખી અડધી કાતી કરી નાખી. કઈ પેજ કાપ્યા નહીં આ દોરીથી. ખામ શું બનાવીશું? હા ધીર મૂકીએ કે ના મૂકીએ કપાઈ જ જાય છે. હે ખામ શું બનાવી છે? ઓલેવાર બટાકા ઊંધિયું. ઊંધિયું બોલે ખાવલા કરું તો થઈ જાય શું થઈ જશે? ઊંધો થઈ જાય ઊંધિયું ખાઈશ તો તું ખાઈશ તું નહીં ખાતો હું તને ઊંધો કરી નાખીશ. તો અમે લોકોએ જમી લીધું છે અને અત્યારે અમે લોકો બાંધી રહ્યા છે પતંગમાં કિનિયાર. પછી ચડાવવા જઈએ. કેટલા વાગે? હા કેટલા વાગે જઈએ? બસ હવે જઈએ કેટલા વાગે કેટલી બાંધી? હા કેટલી બાંધી? 1 2 4 5. હા 2 પતંગને બાંધી છે ને અને પછી જઈએ ઉપર ચકાવવા. તો ભાઈ જમી કરીને અમે લોકો આવી ગયા છે ઉપર અને હવે પહેલી પતંગ ટંટાલાલ ચકાવશે. જમ્યા પછીની પહેલી પતંગ ટંટાલાલ ચકાવશે. આ ટંટાલાલ હજુ સુધી એકય પેજ નહીં કાપે. મને એમ હતું કે ટંટાલાલ કાપશે. તે કેટલા કાપ્યા? દોરી બરોબર નહીં ભાઈ. નહીં તો તારો ભાઈ છે ને દોરી બરાબર નહીં એટલે જ ને તારો ભાઈ એક પતંગ ના ચકવા દે અહીંયા આકાશમાં. ખાલી તારા ભાઈનું જ પતંગ દેખાય. શું કેવું? સાચી વાત કહેવી રે જૂઠી વાત એ દોરી એકદમથી પેચા ના કરતો. થોડું ઠુમકા મારજે પછી. શું કહીશ અત્યારે ટંટાલાલને કપાઈ નાખી. હવે મારી વારી છે. સાઈડ તો ગાઈસ આ કપાઈ દેશે. તમારે જોવું હોય તો જોજો કે આ શું કહેતો હતો. લે અમારી વારી. લે રાજવી શૂટ કર. તો ગાઈસ અત્યારે આપણા કેમેરામેન છે રાજવી વાંદરી. નથી ગાઈસ એ છે જે કે એ છે કાગળના તો પતંગ ચોક કરે બરે આ ખાલી બધે કરીએ છે ને બહુ ચડી જાય છે. ખેંચ ખેંચ સીધી સીધી ખેંચ 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 કપાઈ ગઈ. આ ચોઘડ્યું બરોબર નહીં. બેન હું ફોટોશૂટ કરું છું. આપણે લાયા નહીં એટલા આ 1400 આવી જશે ને તો ઉપર. આ રાજવી 1400 નીચે મોકલો. નહીં થાય 1400. હું ચક સો ગાઈઝ આ 1400 ના લીધે એકય પતંગ કપાતી નહીં. સો ગાઈઝ અમે લોકો એક સ્પેશિયલ પતંગ ચકાઈ રહ્યા છે. વિક્રમ ના રાધા વાળો વિક્રમના દાદા. હા બધું તારું ને મારું છે ભાઈ. હેડો અહીંયા ઉતરાણ નથી એવું ચાલે. ગાઈઝ અહીંયા તો બધા હાથોમાંથી ઉડાડીને જતા રહ્યા. બે ધકારા બન્યા. તો કપડાં એવું ચેન્જ કરી લીધું છે અને કેટલા વાગ્યા? 4 વાગ્યા ને અત્યારે અમે લોકો નીચે આવ્યા અને નીચે મેં કપડાં એવું ચેન્જ કરી લીધું છે કેમ કે પેલી હુડી પહેરી છે ને ઉપરથી ગરમી હતી. સો અત્યારે થોડું આડું પડું
બાકી પતંગ ચકાવવામાં મજા આવી. ઠીક બોલો ના, પતંગ ચકાવ્યા ત્યારે મજા આવે, પછી જે કપાઈ જાય પછી જે ફિલિંગ બોસ આમ એવું થાય. અને એના કપાઈ જાય એનો કશો વાંધો નહીં, પણ આમ એવું થાય કે યાર આ કપાઈ ગઈ, હવે પાછું બીજી વાર કિનિયા બાંધવી પડશે. જો કે હું તો કિનિયા બાંધતો જ નહોતો, આપણે ટંટાળા કિનિયા બાંધી આપતા હતા. આવું હતું, અત્યારે થોડી વાર આડો પડું, પછી સાંજે ચકાઈશું પતંગ, બરોબર? તો અત્યારે હું થોડો આડો પડું, આટલો જ આડો પડીશ. ઓકે, બાય બાય. સો ગાઈઝ, હાંચ પડતાની સાથે પતંગો ઓછી થઈ ગઈ છે અહીંયા. અત્યારે મેં ટંટાલાલને કીધું કે ભાઈ ટંટાલાલ મને પતંગમાં કિનિયાર બાંધી આપ, કેમ કે મને આવે કંટાળો. એટલે હવે ટંટાલાલ કિનિયાર બાંધ્યા આવડે છે ભાઈ, કોને કીધું? હવે પતંગને કિનિયાર બાંધ્યા પછી હું ચકાવું. અલે આ છેડો અહીંયા જ હતો. અલ્યા લપટાઈ લીધી છે કોકે, લપટાઈ લીધી જાજો. તો ગાઈસ અત્યારે કિન્નર બંધાઈ ગઈ છે ને હું ચકાઈશ પતંગ 6 વાગે. લે પકડ, હે ને શૂટ કર ને માર ભાઈ. હા જો એ મેલ દે, તું બે મૂકી દે. લે બે પતંગ ફાટશે મારી. બાગા જેવું ના તું માર પતંગ ને કિન્નર ઓલા પે ઓલા પે લે લીંબુ. આ વખત કાપ્યો, આ વખત કેવું પડે. તો ગાઈસ અત્યારે ટંડાલાલને થોડો મોકો આપીશું પતંગ ચકાવવાનો. લાય તો પછી એને એવું લાગે કે આ લોકો આવું કરે છે, એ કરતા લે ટંડાલાલ. કપાઈ ગઈ કોની? આપણી. સૌ ગાઈસ અત્યારે હું આ લોકોની સામે છું, તો મારો વ્લોગ જોઈ રહ્યા છે. અને આ બહુ મોટા બિગ ફેન છે મારા, મારી ભણી છે આ. અને રોજ મારા વ્લોગ જોઈને કમેન્ટ કરે છે. અને પેલો હરો ને, એ હરો અહીંયા આય, હરો અહીંયા આય. શું ગાઈસ આને બહુ શોખ છે વ્લોગ બનાવવાનો, હે ને? અને તારા દાંત ક્યાં ગયા? ઉંદેરા લઈ ગયા. તો વ્લોગ જોવો છે? हाँ मैं रिक्शा चलाई તે રિક્ષા ચલાવી? नहीं चलाई તમે ચલાઈ ના હા તમે રિક્ષા ચલાઈ એ વાળો તમે જોઈ લીધો જોઈ લીધો છે. તો ગાઈસ આ લોકો બધા મારા વ્લોગ જોવો એટલે તમે કઈ શીખો તો તમે જોવો વ્લોગ. આને યુટ્યુબમાં વ્લોગ બનાવવા છે, તો મને ફોન કરીને કે કરે છે કે મામા યુટ્યુબમાં વ્લોગ કેમ ના બનાવાય. તો એમાં શું શીખી ગયો શીખી ગયા? હા. તને આવડે વ્લોગિંગ કરતા? હા ચાલ કર ચાલ. તો ગાઈસ હું બ્લોગ બનાવીશ અત્યારે. હાય ગાઈસ, બેક ટુ માય ચેનલ. તો ગાઈસ અત્યારે મારા મામા પણ બ્લોગ બનાવે છે, તમે જોઈ શકો છો એમના ફોનને. અને હું પણ બનાવું છું. લાઈટ તો રાખ. પછી આગળ બંધ થઈ ગયો, બંધ થઈ ગયો. ફોન બંધ થઈ ગયા. હાય ગાઈસ, બેક ટુ માય ચેનલ. તો ગાઈસ અત્યારે હું બ્લોગ બનાવું છું અને મારા મામા પણ બનાવે છે, તમે જોઈ શકો છો ગાઈસ. મારા મામા અમારી યુટ્યુબર છે, એમના સબસ્ક્રાઇબર કેટલા હા સબસ્ક્રાઇબર છે? 300 300 સબસ્ક્રાઇબર છે મારા મામાના. ને મારા હજુ હાથ જ છે, કેમ કે મેં ફૂલ વિડિયો બનાવ્યા નથી ને વિડિયો પણ નહીં બનાવ્યો. એડિટ કરતા આવડે તને? હા બધાય એડ કરતા નહીં, એડ મૂકતા નહીં આવડતું ખાલી. એડ ના મૂકવાની હોય ગાંડા, તાર ના હોય એડ. 1000 સબસ્ક્રાઇબર થાય ને તારા, પછી 4000 વોચ ટાઈમ તારું પૂરું થાય ને પછી એડ આવે. એમ ના આવે કઈ. એમ તને કઈ હું મારા મેડ આવે છે ને, પણ એ મને અત્યારે પૈસા ના મળે. સમજો ને? હા, લાઈક સબસ્ક્રાઇબ એન્ડ કોમેન્ટ કરજો મારા મામાને અને મને પણ. તો ટૂંક જ સમયમાં આપણા હરુભાઈ ચેનલ ઓપન કરવાના છે, તો એમનો સપોર્ટ કરજો, હે ને? કરીશ ને? બ્લોગિંગ કરીશ? રોજ કરીશ? હા રોજ. સાચું? તમારી જેમ. સારું. આજના છોકરાઓ જોયા બધાય મને કેમનો બ્લોગ અપલોડ કરવાનો યુટ્યુબમાં. યુટ્યુબ પર ગાઈસ, એના પછી આ વાળું દબાવવાનું, પછી આમ કરીને પછી આમ કોઈ પણ એક વિડિયો તમે લઈ શકો છો ગાઈસ. તો આ નેક્સ્ટ દબાવવાનું, પછી તમે ગીત પર મૂકી આપો વચ્ચે. આમ નેક્સ્ટ દબાવવાનું, પછી અહીંયા નેક્સ્ટ કહીને અપલોડ કરી દેવાનું, હે ને? હા. અને ટાઇટલ વાઇટલ કોણ મૂકશે? ટાઇટલ મને નહીં આવડતું. હું શીખવાડ દઈશ.
હેલો ગાઈસ મારા ભાઈ પતંગ ચગાવે છે દેખો જો કંટાળા લાગો છે મારી પતંગ ચગા મારથી નથી ચગતી એટલે મારા ભાઈને સો ગાઈસ અહીંયા અમારા બધા બ્લોગર પડ્યા છે સો ગાઈસ અત્યારે અમે લોકો નીચે આવી ગયા છે અને સાંજે પતંગો ઓછી ચગતી હતી મને એવું લાગ્યું તને શું લાગ્યું ડંટાલાલ બંધ કરે યાર બ્લોગ ચાલુ હોય ત્યારે અવાજ નહીં કરવાનો આ લોકોને 17 ફેર કીધું છે અને 18મી ફેર કહું છું તો એ હારાવ સુધરતા નહીં બોલો અત્યારે હું ખાઉં છું જામફળ તો કે હું મારો બહુ ભાવ છે અને આના કરતાં પેલું લાલવાળું હોય છે ને એ ફેવરેટ છે મારો તો એ આ ખાય છે જો મારો બી ફેવરેટ આ તો પેલું લાલવાળું કેટલા પેજ કાપ્યા બે સો ગાઈસ મારા કરતાં મારી બેને બહુ પેજ કાપ્યા કેમ કે મારી જે દોરી હતી ને તમને ખ્યાલ છે તમને ખ્યાલ છે કે ઉત્તરાયણના બીજા દિવસે અમે લોકો રંગાવા ગયા હતા તો કેવી રંગે તમને ખબર જ હશે તો એની અંદર એક કાચ દેખાતો ને ખાલી કલરમાં રંગી છે બસ એક પેજ નહીં કાપ્યો થઈ ગઈ છો અડધી પતી ગયા આની દોરી બરાબર મારી દોરીમાં અને ડંડાલાની દોરીમાં પેજ કાપ્યા પણ જેટલા જોઈએ ને એટલા નહીં કાપ્યા અને સાંજે તો મેં પતંગ જ નહીં ચડાવી કાલે તો ઓર કપાય અરે ઓર ચડાવીશું આખી 24 કલાક કાલે મજા આવશે કાલે તો પણ બધાને કાપી દઈશ કાલે ધાબા પરથી ડેથી ઉતરવાનું જ ભાઈ તો અત્યારે જામફળ ખાઈ લઈએ પછી તમને મળીએ હા બાય 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 અત્યારે મને એટલો ખતરનાક કંટાળો આવી ગયો છે ને કેમ કે ઘરે કોઈ છે જ નહીં મમ્મી પપ્પા બહાર ગયા છે કંઈક સામાન એવું લેવા માટે નિર્મલ અને બાબુ એ લોકો કંઈક એનો શર્ટ એવું ફિટ કરાવવા ગયા છે અને આજો હેપી અહીંયા છે મેક્સ આરા હું બોલ્યો ને એટલે નીચે જતો રહે કેમ કે એને બહાર જવું હતું અને મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી અને નેટ પણ નથી એટલો કંટાળો આવે છે ને અત્યારે ભૂખ લાગી છે જોઈએ જમવામાં શું બન્યું છે ખીચડી છે ચટણી છે તો અત્યારે હું જમી લઉં પછી તમને મળું આજે 1.5 ફૂટ્યો તો મારું બેટું પાછું નહીં પડતું નહીં મેક્સ છોડા તો જમી કરીને અમે બધા આવી ગયા છે ઉપર અને ટંટાલાલ સુવાની તૈયારી કરે છે કેમ કે થાકી ગયા તો ખાલી આડો પડી છે એટલે તો આડો પડી જા અને હું અત્યારે વ્લોગની એડિટિંગ કરવા બેસીશ કારણ કે એટલી બધી ક્લિપો છે ને હવે એમાંથી મારે સિલેક્ટ કરવાનું છે શું લઈશ શું નહીં લઉં તો મગજ ખરાબ થઈ જવાનું છે અને એડિટિંગ કરતાં આજે વાર લાગવાની છે સો અત્યારે હું પહેલાં એડિટિંગ કરવા બેસું અને પછી એક્સપોર્ટ પર મૂકીને સૂઈએ છે અને કાલે ટંટાલાલનો બર્થડે છે હે ને 15 તારીખે ને વાસી ઉત્તરાયણના દિવસે ના લે લાઇટ ના બંધ કર વાસી ઉત્તરાયણના દિવસે ટંટાલાલનો બર્થડે છે હેપી બર્થડે એડવાન્સમાં અને કમેન્ટમાં તમે બધા કહી દો હેપી બર્થડે કેમ કે તમે જ્યાં સુધી આ બ્લોગ જોતા હશો ને ના હા ત્યાં સુધી એનો બર્થડે આવી ગયો હશે એટલે કમેન્ટમાં હેપી બર્થડે કહી દો તો આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મુગલ જય મેલીમાં બાય બાય